ધૂણી નહીં બુબડું બોલી નહીં સ્વભાવ મેવા જેણે કોઈ દાડો લોટનો લીટા તોડ્યો નહીં મરીડા ભવાની ધીમનાલ લાડની દેવે તો મારો અડધી રાતનો વિહમ ખમાતન એક દાડો મારી હાસા દ્વારાની માતાવે તો ઢોલીએ બાવળીઓ મોહાણાનું લાયસન દેરું આવ્યું માજી મારા કૃષ્ણ ભાની માળાયો ડાળા ભુવા ચીવીસી ગાળા કર્યું મારી કૃષ્ણ ભુવાની માગણી હો ભાઈઓ માવળિયા કંદવાળા મારી ગાય કુવાસ્યો મામા હવે મારા લેબડાની સફેદના દાદા હશી બાય બાય મારી લેબડાની લાયસન મામલના માદળિયા મારી કર્યા કોમની ધણીઓની ભર બજારે માતી પટો ઘેરનારી દેવી આવો મારી હવાહો બુધાવલ્યો ડોટમાં લેનારી આવો મારી દાડો મારી વાહણાની લાયસન હવારમાં બોલે સોનલપુર દાડો આધમાનો આલ જગતના વેરી જગતના જગરા મારા બંજારના વગના તમે મારા દર્શન મન કદી હરાદણ સવાલનો બળાક વાળાને ના સોટું તો લાગણી નહીં ભરત બાવળિયા મારા શિકોતના ખૂબ દાદા માં માં આવું ને મારા ભક્તોના હસી આલું છું અમૃતભાઈ કોડું ધાલ્યું કોડું નહીં મેલું વિશ્વાસ છે મારી જીવા બળે પુના જીવા રે બળે ઓરે મુશી તારા જીવા રે આ વેણ દાલજો હત્ત લાવવાના
સવારે 14 નો અમૃત ભોવા ખૂબ ખમા કહું છું હું ડંછીલી માતા છું મામા માણસની ગરજ દેવની ગરજ મારા દેવના કોઈની ગરજ નહીં. બરાબર ભરત સાચું મારી પણ હોય ટાઈમ હોય તમારું કોડું ઝાલ્યું હોય ના મેળતી હોય સાચું મારે તમે મને ઊંડું નેડું કોક કહી દો સાચું એટલે મને માતાને સાચું ગમણ નોશેલો છોડતા આવડ્યું સાચું મારે બરાબર બીજી કોઈ તકલીફ નહીં મારા દમણ નોશેલો હતો જીગા એ મારો દમણ છૂટી ગયો હતો અઠવાડિયું બોલ્યા ખેંચાણું એની માફી માંગુ મારી પણ હું હલવાય ખેંચાણો છું એ તો વાત બોલી નહીં ગઈ મારી એ જગતમાં મારી કહેવત છે કે મારા દેવના વેણની ઓર રાખ સાચી વાત અમરત સાચી વાત આ વેણ કહે બરાબર તમને હું ધનિયોને તો પરીક્ષા લેવા મતતી જ હોય કોઈ માણસ હોય બરાબર કોઈ લેણિયાત હોય તમારા પાસે રૂપિયા ના પડ્યા હોય એટલે થોડા આગા પાછા થોક ના થો હે થોડો ફોન બંધ કરો કે બીજા પકડાવો કે મારા કોમ છે કોમ છે કોઈથી આવે કહો કે તો પછી હું માતાએ શું કરું મને ડેરો એવું ઉઘરોણિયું હોય બરાબર એટલે મારા માતાને ઝપાડવા શું કરવું પડે પછી એને છૂટું કરવું પડે જા ભાઈ જોમી તું જા બરાબર કરવાળી હે આ જગતમાં કહેવત બની ગઈ છે મારા દેવના ઇતિહાસ એવા છે અમૃતભાઈ બરાબર એટલે મંજુના આગા પાછા કર્યા પછી થોડો જીગલાના આગો પાછો કર્યો એટલે ઉજાગરા કર્યા ઉજાગરા કરીને કગર્યા હું માતા કોડું ઝાલી ફરી જીગલાને વળતો પાણી કરીને જીગલો હું દવાખાના આજે ના જાઉં કાલે ના જાઉં મારા દેવના વિશ્વાસ રહ્યો તમે માતા પૂરું કર્યું બરાબર પણ ફરી પળ આગી પછી તમે ધણીએ કર્યું સાચી વાત છે પણ હવે અઠવાડિયું મેં કીધું જ મારી કહું એટલે ગરમી લાગુ હું માતા ના ના મંજુ નહીં લાગે છે આજે મારી દારજી કેવું તમે હરક કરો કે ના માતા બોલી જીગલા માટે આપણો રોતો હતો ફરી અને માતા બોલીને હું બોલે બંધાઈને આવ્યો તો અઠવાડિયું થયું બરાબર પણ દાડા ઉપર હેડવામાં જાય બરાબર લાવો હોમાં પછી હો કોમ શો પડે મારી મગફળી પલટ ભલે પલટથી માતાનો વિશ્વાસ મૂકું તો ગોળા હું છત્રી બની તારી મગફળીના હાચું જવું તો હું વાહણાના લેબડાની માતા ટળી દઉં પણ એવું તમારા વતીડે વેણ જોવે અને એવો વિશ્વાસ હોય આટલી પરીક્ષામાં હું ઉતરનારી માતા છું અમૃત આટલા આગુ પાછું બરાબર પેલો હાયકારો ના છૂટ્યો સાચી વાત છે આટલો જાતે હટવો જાય છે બરાબર આ વેણ જાય છે તો યુદ્ધ છે કે યુવા હે જીગા જીધું માડી પણ હવે સમજીને શું શું લાય બતાવો પેલા દોણા હતું નહીં નો છે ના હાલ કે યાદ એ કરતા બાબા કો ફોન પોયા મારે પકડાય બરાબરનો પકડી દીધું આળસમાં ગાઢાય પોવાય શું કહું છું એ આ એ કરવા દો માડી બીજું શું અમૃત તમને કીધું કે વાહમાં જઈ શીખો તો થાળી ના આવતા તો તોય એની તમને ટાઈમ ના મળ્યો ચોમાસું છે માં હું શું કહું છું હા. છે માડી એની તો કીધું તું હા 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 હું એ દેવને જેમ હપાડું માર્યું છે હું જોણું ભરત હા ભૂલ તમારી દિલ તમારી છે આજ મંજૂર દવાખાને જેટલા 200-500 કરતા હા તો થાળી ના મૂકું કે 200-500 મૂકા કઈ પણ શું મંજુ 5 મિનિટ થાળી બનાવતો થો કે વાર તો મોટા ઘેર જ લાવતા મન તો એ દિયા આરે ઠેલે છે માડી અમરત બીજું કોઈ શીખવાડતી નહીં કોઈ એવું શીખવાડું છું એ ટેમ હોય હો બાજુ પરીક્ષા તો લેવાની હું દેવું પણ એવી પરીક્ષાનો ટેમ આવે એમ વિચારી લેવાનું કરવાનું તો મારી છે જ એ તો મને કરવાનું છે અલગ હા અને કર્યું ના નથી બરાબર ટાઈમ મારો આલી દીધેલો હતો કે કરી દેજો આટલા દાડો માટે બરાબર પણ તમે આ મંજુનો દુઃખ તો કોઈ નહીં આ તો કાઠું હતું વળતો હતો ને બરાબર તો વળતો લઈને ઊભી રહો પછી તમે મનથી હૈયું ખોલો ના તો મારે માતા જો જાવ શીખા મળે આ વેણ બીજું બની જાય મારું શીખવતોનું મારા તેર ના બની જાય કેટલા લાયા જીગા તમારો બાપો ગુનેગાર પણ તમે મારા ગુનેગાર
તમે ઘેર હોય તો મારો રવિવાર મંગળવાર નહીં કરી કહેતા એકે હરખથી. હું તો મળે આવું મંગળવારને હું માતા શું કહું છું, કાઠું તો પડશે જ તમને. તમે આટલા દાડા ઘેર છો પણ હરખથી તમે નહીં આવતા એવા કે હું માતાએ જાઉં. બધું શો પડી દુનિયા, પણ હું માતાએ રવિવાર છે તો હરખથી જાઉં. ઘેર હોય તો મુંબઈ હોય તો મારી રજા છે, પણ ઘેર હોય તો તમારો હરખ જોવો. ધંધો તો રોજ છે. હું શું કહું, ઘેર ધંધો તો રોજ છે, જે હોય એ નાનો મોટો. તમારો અંદરનો હરખ જોવો કે હું રવિવાર છે માતાએ જતો રહો, બાપા બાઈ તમારે જે કરવું એ કરો, હું જાઉં માતાએ. તો હું માતા એમ ખંચેરીને ખોળે લીધા તમને, અને મારા ખોળે લીધેલા તમે પેલો છોકરો. બરાબર, આટલી તમારી ભૂલ્યો આ હત્યાવી આવી નહીં મારા. હવે ભૂલ્યો મત કરજો. હવે હું સમજાવું એટલું સમજી જાજો માતા. ઓગંતી કરી બેઠો, શું કીધું? હત્યાવી કરતો ના. બોલો શું મેં જવાબ માંગ્યો માતાએ? આવશે મારી હા, હરખથી આવશે. હરખ તમારા વચેડીનો હરખ જો અમારા દેવને. મારે ખાલી તમે આવો મારા પારે અને બેહો, બરાબર 5 મિનિટ અમારા દેવના હરખ હોય. સમજણ પડી? આટલી વાત યાદ રાખજો મારી.